નમસ્કાર, ડીએમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સોલંકી ઉમિયા। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। શક્તિ ભક્તિ આસ્થાના ત્રિવેણી સંગમમાં અંબાના ધામમાં આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો। બનાસકાંઠામાં મોંઘવારીને લઈને કોંગ્રેસ મેદાને ઉતરી। બનાસકાંઠાના પાલનપુર પાસેના મોરિયા ગામ નજીક ભાભરના ખારી પાલડીના યુવકની હત્યા કરી લાશને જમીનમાં દાટી દેવાનો કિસ્સો સામે આવ્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। શક્તિ ભક્તિ આસ્થાના ત્રિવેણી સંગમમાં અંબાના ધામમાં આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો। બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। ત્યારે માં અંબાના ધામમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે અને ચૈત્રી નવરાત્રીમાં લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે। ત્યારે આજથી શરૂ થયેલ ચૈત્રી નવરાત્રીએ અંબાજીમાં કટ સ્થાપન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિરના વહીવટદાર આનંદ પટેલના દ્વારા કટ સ્થાપન કરવામાં આવ્યું હતું, જેમાં પટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવી હતી અને કોરોના કાળમાં છેલ્લા 2 વર્ષથી બંધ પડેલ યજ્ઞશાળામાં ચૈત્રી નવરાત્રીને લઈને અનુષ્ઠાન શરૂ કરાયા છે। આજે માં અંબાના ધામમાં ભક્તોની મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને 2 વર્ષથી બંધ રહેલી 24 કલાકની અખંડ ધૂન શરૂ કરવામાં આવી હતી। સંખ્યામાં ભાવિક ભક્તો માના દર્શને પધારી રહ્યા છે। મંદિર ટ્રસ્ટ તરફથી નવરાત્રિના પ્રારંભ નિમિત્તે માતાજીની પૂજા અર્ચના કરી ઘટ સ્થાપન કરવામાં આવેલું છે। છેલ્લા 2 વર્ષ કોરોનાની વચ્ચે આપણે સૌ અનેક કપરી પરિસ્થિતિઓ જોઈ છે, ત્યારે નવરાત્રિનું આ પર્વ સાથે સાથે નૂતન વર્ષ પણ ચાલુ થઈ રહ્યું છે। ત્યારે આ આવનારું વર્ષ સમગ્ર સમાજ માટે, રાષ્ટ્ર માટે, આપણા રાજ્ય માટે, વિશ્વના કલ્યાણ અર્થે અહીંયા આપણે સૌ પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે આગામી વર્ષ ઉન્નતિભર્યું આપણા સૌ માટે સ્વાસ્થ્યપ્રદ બની રહે એવી શુભકામનાઓ તમામ માઈ ભક્તોને મંદિર ટ્રસ્ટ તરફથી પાઠવું। બનાસકાંઠામાં મોંઘવારીને લઈને કોંગ્રેસ મેદાને ઉતરી। દેશમાં દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલ સહિત ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો થઈ રહ્યો છે અને દિવસે ને દિવસે થતો આ ભાવ વધારો સામાન્ય નાગરિકોની કમર તોડી રહ્યો છે। ત્યારે વધી રહેલા અનેક ચીજવસ્તુઓના ભાવ વધારાને લઈ હવે કોંગ્રેસ મેદાને ઉતરી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ કાર્યક્રમો અપાયા। પાલનપુરમાં આવેલી जिला कलेक्टर कचेरी बहार जिला कोंग्रेसना होद्देदारो धरना पर बैठा अने सरकार विरुद्ध अनेक सूत्रचारो करी छातीकूटी सरकारनो विरोध करायो अने ताजेतरमां वधारायेली मोंघवारी पाછી ખેંચાય तेवी मांग कराई छे। जो के महत्वनी वात ए छे के आगामी दिवसोमां गुजरातमां विधानसभानी चूंटणी आवी रही छे, ત્યારે કોંગ્રેસ હવે મોંઘવારીને મુદ્દાને લઈને મેદાને ઉતરેલી જોવા મળી રહી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં જે રીતે અસહ્ય મોંઘવારી, ડીઝલ, પેટ્રોલ, ગેસના ભાવ વધી રહ્યા છે, તબક્કે એના વિરોધમાં આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ ધરણાનો કાર્યક્રમ કર્યો છે। અમે સૌ ગુજરાત સરકારને ધરણાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ હાસ્ય મોંઘવારી સામે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે એવી આપ સૌના માધ્યમથી વિનંતી કરીએ છીએ। આપ બનાસકાંઠાના પ્રમુખ તરીકે કોંગ્રેસમાં વરણી પામે છે, શું કહેશો, કેવી રીતે કોંગ્રેસમાં ટૂંક સમયમાં જ અમે બનાસકાંઠા જિલ્લાનું નવસર્જક સંગઠનનું કરી તમામ આગેવાનો અમારા ધારાસભ્યશ્રીઓ વડીલ માર્ગદર્શન લઈ અને વધુમાં વધુ મજબૂત કોંગ્રેસ બને। જિલ્લામાં જે પ્રજા વિરોધી કાર્યક્રમો આપી અને લોકોનો આક્રોશ પ્રજા સમક્ષ અમે લઈ જશું। આપને મીડિયાને પણ વિનંતી કરીએ છીએ કે આપ સૌ એમાં સહકાર આપો। આજથી જ અમે લડાઈની શરૂઆત કરી દીધી છે। જે રીતે લોકોને મને પ્રેમ, સ્નેહ અને સમર્થન મળી રહ્યું છે, એ લાગે છે કે હવે ગુજરાતમાં પરિવર્તન આવી રહ્યું છે અને લોકો કોંગ્રેસની તરફ વળ્યા છે। બનાસકાંઠાના પાલનપુર પાસેના મોરિયા ગામ નજીક ભાભરના ખારી પાલડીના યુવકની હત્યા કરી લાશને જમીનમાં દાટી દેવાનો કિસ્સો સામે આવ્યો।
બનાસકાંઠા મોરિયા ગામ નજીક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં બાબરના ખારી પાલડી ગામે રહેતા મેહુલજી ચંદુજી ઠાકોર ટ્રેક્ટર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. જોકે 24 માર્ચે તેમની પર દિયોદરના નોખા ગામના કલ્પેશ ભુરાજી રાજપૂત નામના શખ્સનો ફોન આવ્યો હતો અને મેહુલજીને તેમનું ટ્રેક્ટર ₹25,000 ભાડે રોડના કામમાં બાંધવાનું કહી તેમને પાલનપુર બોલાવ્યા અને તે બાદ મેહુલ ઠાકોરનું ટ્રેક્ટર લૂંટી લેવા માટે કલ્પેશ રાજપૂતે મેહુલ ઠાકોરની હત્યા કરી તેનો પુરાવાનો નાશ કરવા તેના મૃતદેહને રોડની નજીક ખાડો ખોદી દાટવામાં આવી દીધો હતો. જોકે સમય વીતવા છતાં મેહુલજી ઠાકોરનો સંપર્ક ન થતા તેમનો પરિવાર ચિંતામાં મુકાયો અને પરિવાર મેહુલજી પર આવેલા ફોનને આધારે પાલનપુર પહોંચ્યો અને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચી મેહુલજી ગુમ થયા હોવાની જાણકારી કરી હતી. જોકે પોલીસને યુવક ગુમ થયાની જાણ થતાં જ પોલીસે અલગ અલગ 4 ટીમો બનાવી યુવકને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સને આધારે પોલીસને આ યુવકની હત્યા થઈ ગઈ હોવાની શંકા જતા પોલીસે મેહુલજી ઠાકોરને ફોન કરી પાલનપુર બોલાવનાર કલ્પેશજી રાજપૂત ઉપર શંકા જતા પોલીસે કલ્પેશ રાજપૂતને દબોચી તેની સઘન પૂછપરછ કરી તો કલ્પેશ રાજપૂતે જ મેહુલજી ઠાકોરની હત્યા કરી હોવાનું કબૂલતા પાંડો ફૂટી ગયો. જોકે તે બાદ પોલીસે કલ્પેશ રાજપૂતને મૃતદેહ અંગે પૂછપરછ કરી તો તેને મૃતક મેહુલજી ઠાકોરનો મૃતદેહ મોરિયાની ભૂતેડી જતા માર્ગ પર રોડની સાઈડમાં જ ખાડો ખોદી દાટ્યો હોવાનું સામે આવતા પોલીસની અલગ અલગ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યારાના જણાવ્યા અનુસારની જગ્યા પર જેસીબી દ્વારા ખાડો ખોદી મૃતદેહની શોધખોળ કરતા ખાડામાંથી જ મૃતક મેહુલજીનો મૃતદેહ મળી આવ્યો હતો. ગઈ 24 માર્ચની રોજ ભાભર તાલુકામાં રહેવાસી મેહુલ ઠાકોર પોતાના ટ્રેક્ટર સાથે ગુમ થઈ ગયેલો હતો. એમના પરિવારજણે એમને શોધવાનો પ્રયત્ન કરેલા હતા. એ નહીં મળતા 27/3/2022ના રોજ એમને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એમની એક ગુમ જાણવા જોગ દાખલ કરેલી હતી. ગુમ જાણવા જોગ જેવી રીતે જ પોલીસ પાસે આવેલી છે, તાત્કાલિક પોલીસ આ કેસની તપાસમાં ઉતરી ગયેલી હતી અને સર્કમસ્ટાન્સીસને જોતાં પોલીસને એવી રીતેનું શક આવેલો હતો કે ભાઈ કદાચ આ જો ગુમ થયેલ ઇસ્મ છે મેહુલ ઠાકોર, એની સાથે કોઈ દુર્ઘટના ઘટિત થઈ ગયેલી છે. સતત પોલીસના પ્રયાસોની કારણે 4 જુદી જુદી ટીમો બનાવેલી હતી, જેમાં પાલનપુર પૂર્વ, પાલનપુર પશ્ચિમ, પાલનપુર તાલુકા અને એની સાથે LCBની ટીમોના બધા માણસો એકત્રિત કરેલા હતા અને પોલીસની શંકાના આધારે અમે લોકોએ સર્કમસ્ટાન્શિયલ અને ટેકનિકલ એવિડન્સના આધારે જ્યારે વિક્ટિમના લાસ્ટ સ્ટેપ્સને ટ્રેસ કરવાનો પ્રયત્ન કરેલો હતો ત્યારે અમે એમની હત્યા થઈ છે એવી રીતેની હકીકત સામે આવેલ છે અને પોલીસ દ્વારા જો મેઇન અક્યુઝ છે કલ્પેશ ભુરાજી રાજપૂત એમના મિત્ર છે અને એમની ધરપકડ કરવામાં આવી ગયેલી છે અને એમના બતાવ્યાની જગ્યા ઉપર ખોદકામ કરીને પોલીસને મરણ જનાર મેહુલ ઠાકોરની લાશ પણ બરામદ કરવામાં આવી છે. આ હત્યાની પીછે પ્રાઇમા ફેસી અત્યારે તપાસ ચાલે છે, પણ પ્રાઇમા ફેસી જો ઈરાદો લાગે છે એ ટ્રેક્ટરની લૂંટ અને ચોરીનો ઈરાદો લાગતો હતો અને અક્યુઝડે આ વિક્ટિમનો ટ્રેક્ટર ત્યાંથી લૂંટીને બીજી એક જગ્યા સંતાઈ નાખેલો હતો. પોલીસ દ્વારા એ ટ્રેક્ટર પણ રિકવર કરવામાં આવી ગયેલો છે અને સતત પોલીસની ટીમો અત્યારે આ કેસમાં શોધખોળ કરી રહી છે. સાહેબ, અત્યારે શું કામ કરતો હતો એવું પણ જાણવા આવ્યું છે કે ટ્રેક્ટર ભાડેથી ત્યાં બોલાવ્યું હતું ને ત્યારબાદ એમાં એવી રીતેની હકીકત સામે આવી છે કે જો અક્યુઝ છે તે એ જ એરિયામાં સાઇટ ઉપર કામ કરતો હતો. એની પાસે પોતાની પાસે એક JCB છે અને એ JCBનું ખોદકામનું કામ એમને મળેલું હતું અને એ ખોદકામને કામને ભરવા માટે એને ટ્રેક્ટર ભાડે લેવા માટે આ વિક્ટિમને ત્યાં બોલાવેલો હતો અને કેમ કે એ એરિયામાં પોતાનું કામ એની સાઇટ ચાલતી હતી અને એ જાણીતો હતો તો તે જ એરિયામાં એમને આ વિક્ટિમને જાનથી મારી નાખીને દફનાવવાનું અને પુરાવાનો નાશ કરવાનું ઈરાદાપૂર્વક હકીકત કરેલી છે. રાજ્ય સરકાર મોટા દાવા કરી રહી છે કે ગુજરાતની સ્કૂલો સારી છે, પરંતુ રિયાલિટી ચેક કરતા વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આ છે બાબરના માનપુરા ગામની પ્રાથમિક શાળા. આ શાળામાં ધોરણ 1 થી 5ના કુલ 82 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળાની બદતર હાલત જોવા મળી. શાળામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે.
ત્યારે ચોમાસામાં રૂમમાં વરસાદના પાણી ભરાય તેની વચ્ચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિક્ષકો આવી હાલત હોવા છતાં શાળામાં શિક્ષણ આપી રહ્યા છે. શું શાળામાં વિદ્યાર્થીઓ આવી રીતે અભ્યાસ કરીને દેશનું ઘડતર થશે? શાળાના રિનોવેશ કે નવી શાળાઓની શરૂઆત કરવા છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી. ગામ ઢેકવાડી, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. ભાભર ઢેકવાડીના રૂમ 3 રૂમ છે, હાવ પડી ગયા થઈ ગયા છે, પતરા ફૂટેલા છે. કરાવ પડવાથી પતરા ફૂટી ગયેલા છે. ચોમાસાની અંદર પાણી જેટલો વરસાદ થાય એટલો બધું અંદર આવે છે, છોકરા બેસી શકે એવું નથી. એટલા માટે સરકારને વિનંતી કરે છે ખાસ કરીને કે સરપંચને રજૂઆત કરી, સરપંચે તાલુકામાં ડીડીઓ સુધી રજૂઆત કરી છે, પણ હજી એનું કાંઈ થયું નથી. ચોમાસું આવ્યા પહેલાં જેટલી સાહેબ તમને વિનંતી કરું છું કે આમ ગામવાળા બધા ભેગા થઈ કે તમે સાહેબ આવ્યા છો એ અમારું આગળ તાલુકા ડીડીયા સુધી અને જિલ્લા સુધી મૂકી અને અમારું કામ ચોમાસું આવ્યા પહેલાં થઈ જવું પડે તો છોકરા ભણી શકે એમ છે. એટલે કે છોકરાની જિંદગી બરબાદ થઈ જાય છે અને જોખમવાળી વસ્તુ છે. ભાઈ છે ને હું માનપુરામાં રહું છું. અમારી ગામના શાળાના પતરા તૂટી ગયેલા છે ને તે ખંડેર હાલતમાં છે, જેથી વહેલી તકે આનું કામ શરૂ થાય એના કારણથી બાળકોને પડતી મુશ્કેલીઓ નિવારી શકે. હું ભરતભાઈ આચાર્ય માનપુરાથી બોલું છું. અમારા શાળાના 2 ઓરડાના પતરા તૂટી ગયેલા છે આ વાવાઝોડામાં, અને એને જે કાગળિયા અને એ બધું અમે તાલુકા મોકલેલું છે. બસ. કેટલા ધોરણો છે? અમારી શાળામાં 1 થી 5 ધોરણ છે, બાળકો 82 છે અને 3 શિક્ષકો કામગીરી કરે છે. ધાનેરામાં શહીદની યાદમાં રક્તદાન કેમ્પમાં 100 બોટલોનું રક્તદાન કરાયું. ધાનેરા તાલુકાના મગરાવા ગામના યુવા ફોજી એવા ભલાભાઈ પટેલ શહીદ થતા તેમની યાદમાં ધાનેરા ખાતે શ્રી નડેશ્વરી યુવક મંડળના મિત્રો દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્હાઇટ ક્રોસ બ્લડ બેંક પણ સાથે જોડાઈ હતી અને સાંજ સુધીમાં બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું અને આ તમામ બ્લડ ડોનરોને એપલ જ્યુસ તેમજ ચા નાસ્તા પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યભરની મહિલાઓને આત્મરક્ષણની તાલીમ આપનાર એવા પ્રીતિબેન ચૌધરી, મગનભાઈ પટેલ, વિનોદભાઈ ચૌધરી, ડાયાભાઈ પટેલ, વિજય પટેલ, મહેન્દ્રભાઈ પ્રજાપતિ, ડોક્ટર દીપકભાઈ પટેલ અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા અને રક્તદાન કરનાર દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. આજરોડ સ્વ ભલાભાઈના યાદમાં રાજેશ્વર હાર્ડવેર દ્વારા શ્રી નરેશ્વરી યુવક મંડળના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સૌ મિત્રોએ ખૂબ જ સરસ આયોજન કર્યું. એમના આ કામગીરીને અમે બિરદાવીએ છીએ. હંમેશા આપણા તાલુકાની અંદર ગમે ત્યારે બ્લડની જરૂર હોય તો યુવા મિત્રો હાજર જ હોય છે અને આજે તો એક અનેરો અવસર કહેવાય કે આપણા ધાનેરા તાલુકાના એકમાત્ર શહીદ એવા સ્વ ભલાભાઈની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તો સૌ મિત્રોએ એની અંદર સહયોગી થવું જોઈએ. ખૂબ ખૂબ આભાર. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર. शिक्षण के क्षेत्र में धानेरा शहर के छात्रों को जिसने दिया नया आयाम, उस रॉयल स्कूल ऑफ साइंस के कुछ पहलुओं से चलो अवगत करते हैं. रॉयल स्कूल की सुबह कुछ ऐसी होती है जहां प्रकृति अपने वरदानों से भर देती है. विद्यार्थियों में भर जाती है जोश कुछ अच्छे कर गुजरने की. जब सूरज की पहली किरण इन्हें हौसला देती है, रॉयल स्कूल की सुबह कुछ ऐसी होती है. हंसते गाते दिल मिला
Admissions open for Play Class to 12 Science, Gujarati and English Medium. Contact number 02-748-222-530. Royal School of Science, Dhanera. વિરામ બાદ આપનું સ્વાગત છે. અમીરગઢ બોર્ડર પર ચેકિંગ દરમિયાન અંદાજિત 5 કટ્ટામાં 90 કિલો પોસ્ટડોડા સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા. અમીરગઢ પોલીસે અમીરગઢ બોર્ડર પર ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે. અમીરગઢ પોલીસે ગુજરાત બોર્ડર પર રાજસ્થાન તરફથી આવતી પિકઅપ ડાલામાં 90 કિલો પોસ્ટડોડા અને 2 ઇસમને ઝડપી પાડ્યા હતા અને પોસ્ટડોડા કબજે લઈ અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમીરગઢ ગુજરાત બોર્ડર પરથી પોલીસ રૂટીન ચેકિંગ દરમિયાન મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતો હોય છે, જેમાં આજે એક રાજસ્થાન તરફથી આવતું પિકઅપ ડાલું RJ30 GA6877 નંબરની ગાડી ગુજરાત બોર્ડર પર પિકઅપ ડાલું ચેક કરતા મોટા પ્રમાણમાં પોસ્ટડોડા અમીરગઢ પોલીસ ઝડપી પાડ્યા હતા. અમીરગઢ પોલીસની ટીમ તાત્કાલિક ગાડીને કબજે લઈ અંદાજિત 90 કિલો જેટલા પોસ્ટડોડા કબજે લઈ અમીરગઢ પોલીસે 2 ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદના ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટને લઈને રસ્તાઓ અને વળતરની માંગને લઈને ઓફિસે રજૂઆત કરાઈ. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામોમાં ભારતમાલા પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો છે. વારંવાર યોગ્ય વળતર અને રસ્તાની માંગણી સાથે રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ વળતર ન ચૂકવાતા આખરે શુક્રવારે રોષે ભરાયેલા ખેડૂતો ઢોલના તાલે ભારતમાલાની ઓફિસે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટ લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક ગણાતા પીલુડા, માંગરોળ અને વલારડ જેવા અનેક ગામના ખેડૂતો દ્વારા અનેકવાર યોગ્ય વળતર અને રસ્તાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ યોગ્ય વળતર કે પછી રસ્તાની માંગણી ન પૂરી કરતા આખરે શુક્રવારે રોષે ભરાયેલા ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટને લઈને ખેડૂતો ભારે વિરોધ નોંધાવ્યો હતો. ઢોલના તાલે રોષે ભરાયેલા ખેડૂતો ભારતમાલાની ઓફિસે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. જેસોર અભયારણ્યને રાજસ્થાન અને માઉન્ટ આબુની જેમ પ્રવાસન સ્થળ બનાવવા માટે વિધાનસભામાં દાતાના ધારાસભ્યની માંગ.
બનાસકાંઠા દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ વિધાનસભામાં કેદારનાથ જાસોર અભયારણ્યને રાજસ્થાન માઉન્ટ આબુની જેમ યાત્રાધામ કે પ્રવાસ સ્થળ બનાવવાની રજૂઆત કરી છે. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રાજસ્થાન માઉન્ટ આબુ લોકો પ્રવાસમાં જતા હોય છે, જેને લઈ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ વિધાનસભામાં જાસોર અભયારણ્યને યાત્રાધામ કે પ્રવાસન સ્થળ બનાવવા રજૂઆત કરી છે. બનાસકાંઠા જિલ્લાનું જાસોર અભયારણ્ય અમીરગઢ તાલુકાના ઇકબાલગઢથી 8 કિલોમીટર દૂર આવેલું છે. જાસોર અભયારણ્ય અરવલ્લીની ગિરિમાળામાં એક કેદારનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જાસોર અભયારણ્ય તેમજ કેદારનાથ મહાદેવના દર્શનાર્થ કરતા હોય છે, જેને લઈ દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ વિધાનસભામાં રજૂઆત કરી હતી, જેમાં રાજસ્થાન માઉન્ટ આબુમાં ગુજરાતમાંથી મોટી સંખ્યા પ્રવાસમાં જતી હોય છે. એવી જ રીતે અમીરગઢ તાલુકાના જાસોર અભયારણ્ય કેદારનાથને યાત્રાધામ કે પ્રવાસન સ્થળ બનાવવા માંગ કરી છે. ભાઈ ખરાડી અંબાજી ધામ છે ને એમનું, એટલે અને અધ્યક્ષ હું આપણા મારફતે મંત્રીજીને પૂછવા માંગુ છું, આખા ગુજરાતમાંથી જે આબુ માઉન્ટ ઉપર જે વસ્તી જો જોવાલાયક સ્થળ જાય છે ને, એ જ રીતે અમીરગઢ તાલુકાનું જાસોર પવિત્રધામ મંદિર આવેલું છે, ત્યાં યાત્રાધામ અથવા તો પ્રવાસનમાં જાહેર કરવા માંગો છો કે કેમ? સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. શક્તિ ભક્તિ આસ્થાના ત્રિવેણી સંગમમાં અંબાના ધામમાં આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો. બનાસકાંઠામાં મોંઘવારીને લઈને કોંગ્રેસ મેદાને ઉતરી. બનાસકાંઠાના પાલનપુર પાસેના મુરિયા ગામ નજીક ભાભરના ખારી પાલડીના યુવકની હત્યા કરી લાશને જમીનમાં દાટી દેવાનો કિસ્સો સામે આવ્યો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર